નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 10મું કાવ્ય ભારત ગૌરવ તેનો અભ્યાસ કરવાનો છે. એના પહેલાં નિર્ભય બનો સરસ મજાનો પાઠ આપણે ભણ્યા તમારા જેવા બાળકોનો જ નિર્ભયતાથી. તો આજે પણ આપણે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે તો ઘણા વિદ્યાર્થીઓ ગૃહકાર્ય ન કરતા હોય, વાંચન ન કરતા હોય, ગંભીરતા ન લેતા હોય, આખો દિવસ રમતમાં જ ગુજારતા હોય, તો એ વિદ્યાર્થીઓએ પણ એ પાઠમાંથી 9મા પાઠમાંથી શીખ લેવા જેવી કે એમાં પ્રિયવતરાય એટલે કે પ્રિયોદા અને એમના સાથી મિત્રો કેવું સરસ અભ્યાસ કરતાં કરતાં કાર્ય કરે છે. તો આપણે અન્ય માટે નહીં પણ અત્યારે જે સ્થિતિ એવી છે તો એ સ્થિતિની અંદર તમને દીદી ગુરુજી જે વિડીયો મૂકે એટલું તો ગૃહકાર્ય તમે તમારા માટે કરી જ શકો, એટલે ગંભીરતા લઈને એ ગૃહકાર્ય કરો તેવી આશા રાખું છું. તો આજે આપણે 10મું કાવ્ય ભારત ગૌરવ તેનો અભ્યાસ કરવાનો છે. ભારત ગૌરવ જે પદ્ય છે 10મું, એના જે કવિ છે એ મૈથિલી શરણ ગુપ્ત. આપણે એમનો પહેલાં પરિચય મેળવી લઈએ. મૈથિલી શરણ ગુપ્ત કા જન્મ ઝાંસી જિલ્લે કે, ઝાંસીની રાણી જે ગામથી જે શહેરથી પ્રખ્યાત છે એ ઝાંસી જિલ્લાના ચીરગાંव में हुआ था. बाल्यावस्था से ही कविता में मैथिली शरण गुप्त की रुचि, એટલે કે એને બાલ્યાવસ્થાથી જ કવિતા લખવામાં રસ હતો. इनकी प्रारंभिक रचनाएं हिंदी की पत्रिका सरस्वती में प्रकाशित हुई. શરૂઆતની જે એમની રચના છે એ હિન્દીની જે પત્રિકા સરસ્વતી કરીને આવતી એમાં એની બધી કવિતાઓ આવતી. અને મહાવીર પ્રસાદ દ્વિવેદી के प्रोत्साहन ने उनके कवि व्यक्तित्व का परिष्कार कर दिया. શું કહે છે કે મહાવીર પ્રસાદ દ્વિવેદી એને કવિતા લખવાનો માર્ગ મૈથિલી શરણ ગુપ્તને બતાવ્યો. राम भक्ति में सराबोर पारिवारिक संस्कारों ने इन्हें राम काव्य लिखने के लिए प्रोत्साहित किया और तात्कालिक राष्ट्रीय परिस्थितियों से प्रभावित होकर इनकी कविताओं में राष्ट्रीय चेतना और स्वदेश गौरव की गूंज सुनाई देने लगी. એટલે કે એના કાવ્યની અંદર રાષ્ટ્રભક્તિ ભારોભાર જોવા મળે છે. ઠસી રાષ્ટ્રભક્તિ એના કાવ્યની અંદર જોવા મળે છે. અને इसी कारण है कि राष्ट्र कवि के संबोधन से प्रसिद्ध हुए. એટલે કે રાષ્ટ્રીય કવિ મૈથિલી શરણ ગુપ્ત એને રાષ્ટ્રીય કવિનું બિરુદ મળેલું છે. એટલે હિન્દીની અંદર જો કોઈ રાષ્ટ્રકવિ હોય તો એ છે મૈથિલી શરણ ગુપ્ત. અને ભારત ભારતી, સાકેત, પંચવટી, યશોધરા, વિષ્ણુપ્રિયા આદિ ઉનકી પ્રમુખ રચનાएं છે. भारत भारती, साकेत, पंचवटी, यशोधरा અને विष्णु प्रिया આ એની प्रमुख रचनाएं है. हिंदी साहित्य एवं शिक्षा के क्षेत्र में अनुपम योगदान, बहुत योगदान એમને આપેલું છે. 1954માં પદ્મભૂષણ ની ઉપાધિ યાની કે પદ્મભૂષણ એવોર્ડ પણ એમને પ્રાપ્ત કરેલો છે. અને રાજ્યસભા की सदस्य भी मनोनीत किया गया था. રાજ્યસભાના સદસ્ય પણ એમને બનાવવામાં આવેલા હતા. આ જે કાવ્ય છે ભારત ગૌરવ એ ભારત ભારતી નામની એમની જે રચના છે એની અંદરથી લેવામાં આવ્યો છે. जिसमें 3 खंड છે. 3 खंड में देश का अतीत, वर्तमान और भविष्य चित्रित है. આ કાવ્યની અંદર 3 ભાગ છે. કેવી રીતે? તો કે દેશનો જે વર્તમાન સ્થિતિ છે, દેશની જે ભવિષ્યની સ્થિતિ છે અને ભૂતકાળ જે હતો એ ત્રણેય ભાગ, ભૂત, વર્તમાન અને ભવિષ્ય, આમ ત્રણેય ભાગમાં આ કાવ્ય છે. અને गुप्त जी ने भारत के अतीत का गौरवशाली चित्र प्रस्तुत किया है. આ કાવ્યની અંદર મૈથિલી શરણ ગુપ્તને ભારતનો જે પ્રાચીન વારસો છે, જે ઋષિમુનિઓનો જે દેશ હતો, જે ગૌરવશાલી દેશ હતો, એ દેશને ગૌરવ અપાવવાનું કામ આ કાવ્યની અંદર કર્યું છે. અને ઓર હિન્દી એની આ જ વિશેષતાના કારણે આ જ આધારે એ सिरमौर है એટલે કે આ કવિને રાષ્ટ્રીય કવિ તરીકે બિરુદવામાં આવે છે. इस काव्य में कवि ने भारतीय सभ्यता और संस्कृति का गौरव गान किया है. આ કાવ્યની અંદર ભારતની સંસ્કૃતિ, ભારતની સભ્યતા, ભારતના ઋષિમુનિઓ, ભારતનો વૈભવશાળી ઇતિહાસ, ભારતનું ગૌરવ મન મૂકીને કવિ મૈથિલી શરણ ગુપ્તએ આ કાવ્યની અંદર ગાયું છે. અને મહાન જીવન આદર્શો કા ભી ઋષિમુનિ
મુનિઓનું જે મહાન જીવન હતું, એ જીવનના આદર્શો કેવા હતા, એનું જીવન કેવું હતું, એની દિનચર્યા કેવી હતી, એ બધું જ આ કાવ્યની અંદર એમને આપેલું છે. તો હવે આપણે કાવ્ય જોતા જશું. ભૂલોક કા ગૌરવ પ્રકૃતિ કા પુણ્ય લીલા સ્થળ કહા. ભૂલોક એટલે કે ભૂ એટલે ભૂમિ, લોક એટલે આખો સંસાર. આ ભૂમિ, આ સંસારનું જે ગૌરવ અપાવે એવું, અને જ્યાં પ્રકૃતિએ લીલા સ્થળ એટલે પ્રકૃતિએ જ્યાં મન મૂકીને ખીલી છે, પ્રકૃતિનું લીલા સ્થળ કે જ્યાં જે દેશ પ્રકૃતિથી જ બનેલો છે, હરિયાળીથી જ બનેલો છે, એ આ પ્રકૃતિ મન મૂકીને જે દેશની અંદર રમી છે, જે ખીલી છે, અને પ્રાકૃતિક રીતે જ જે દેશ બનેલો છે, એટલે કે પ્રાકૃતિક રીતે એટલે તો કે ઉત્તરમાં આપણો હિમાલય, ફરતી બાજુ મહાસાગરો, જે કુદરતી રીતે જ બનેલા છે, એવું પ્રકૃતિકા પુણ્ય લીલા સ્થળ અને આખા સંસારને ગૌરવ અપાવે એવું સ્થાન કહા હે. પ્રશ્ન કરે છે, પ્રશ્નાચિહ્ન છે. ફેલા મનોહર ગિરી હિમાલય ઓર ગંગાજલ જહાં. શું કહે છે કે સ્થાન ક્યાં છે? તો કે જ્યાં ફેલા મનોહર, મનને હરી લે તેવું મનોહર. એટલે મેં અહીંયા ભૂલોકનો શબ્દ તમને આપ્યો છે, ગૌરવનો શબ્દ આપ્યો છે. જો સન્માન, પ્રતિષ્ઠા, ભૂલોક એટલે સંસાર, દુનિયા. બીજી પંક્તિમાં શું કહે છે કે ફેલા મનોહર ગિરી હિમાલય ઓર ગંગાજલ જહાં. પહેલામાં પ્રશ્ન કર્યો છે કે સંસારનો, દુનિયાનો સૌથી શ્રેષ્ઠ દેશ, જ્યાં પ્રકૃતિએ મન મૂકીને ખીલી છે, પ્રકૃતિ જ્યાં પ્રકૃતિની અઢળક શોભા છે, એવો દેશ ક્યાં છે? તો કે જ્યાં મનોહર, મનને હરી લે એવો હિમાલય પર્વત છે. ગિરી એટલે પર્વત, હિમાલય પર્વત છે. અને જ્યાં ગંગા નદી જેવી પવિત્ર નદી વહે છે, ત્યાં એ ભૂલોકનું, આખા સંસારનું સર્વશ્રેષ્ઠ સ્થાન છે. સંપૂર્ણ દેશો સે અધિક કિસ દેશ કા ઉત્કર્ષ છે. વળી પ્રશ્ન કર્યો કે બધા જ દેશોમાં, સંસારના જે બધા જ દેશો છે, દુનિયાના બધા જ દેશો છે, એ બધા જ દેશોથી વધારે, અધિક, અધિક એટલે વધારે, કિસ દેશ કા ઉત્કર્ષ છે, એટલે કે કયા દેશની ઉત્કર્ષ છે. ઉત્કર્ષ એટલે વિકાસ, પણ અહીંયા ઉત્કર્ષ એટલે ઉન્નતિ. ઉન્નતિ છે, આપણે હિન્દીમાં એમ કહીએ ઉન્નતિ. એટલે કે બધા જ દેશોમાં સૌથી શ્રેષ્ઠ દેશ, સૌથી મહાન દેશ કયો છે, એ અહીંયા પ્રશ્ન કરે છે. ઉસકા કી જો ઋષિ ભૂમિ હે વહ કોણ? ભારત વર્ષે પ્રશ્ન કરે છે વળી પાછો કે બધા જ દેશોનો, સંપૂર્ણ દેશોમાં શ્રેષ્ઠ દેશ જે છે, જેનો બધા જ દેશો કરતાં વધારે ઉત્કર્ષ છે, ઉન્નતિ છે, એ દેશ ક્યાં છે? એ કયો છે? એ દેશ જે ઋષિભૂમિ છે, એટલે કે જે આર્યોની ભૂમિ છે, ઋષિઓની ભૂમિ છે, ઋષિ મુનિઓની પ્રાચીન ભૂમિ છે, એ દેશ બીજો કયોય નહીં. કોણ એ દેશ? તો કે એ દેશ ભારત વર્ષ છે. બધા જ પ્રશ્નોનો જવાબ અહીંયા મળે છે કે એ દેશ, એ પવિત્ર ભૂમિ, એ ગૌરવશાળી ભૂમિ, પ્રકૃતિથી બનેલો એ દેશ બીજો એકય દેશ નહીં, ઋષિમુનિઓનો દેશ, પ્રાચીન પુરાતન સંસ્કૃતિને ચાલતો આવતો, જાળવતો આવતો એ દેશ બીજો એકય દેશ નહીં, એ દેશ તો ભારત વર્ષ છે. हाँ, वृद्ध भारत वर्ष ही संसार का सिरमोर है. हाँ, वरी पर जो अँ आपने वर्तमान में अँ पाछा लई गया, वर्तमान पछी भूतकाल भविष्यकाल में जाशो तो कि हाँ, वृद्ध भारत वर्ष ही संसार का सिरमोर है. शू कहे छे કે વૃદ્ધ ભારત વર્ષ, વૃદ્ધ એટલે ગરઢું આપણે કહીએ, પણ એમ વૃદ્ધ નહીં, જ્ઞાનમાં સમૃદ્ધ, જેની પાસે પુરાનું જૂનું જ્ઞાન, સંસ્કૃતનું એવડું મોટું જ્ઞાન છે, દેવી ભાષાનું એવડું મોટું જ્ઞાન છે, રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, ઉપનિષદો, આપણા જે મહાન ગ્રંથો, વેદ, પુરાણ, એવડું મોટું જ્ઞાન આપણી પાસે છે. એટલે જ્ઞાનની દ્રષ્ટિએ વૃદ્ધ, વૃદ્ધ ભારત વર્ષ ही સંસાર કા સિરમોર है. સિરમોર એટલે સૌથી પહેલાં મસ્તકની પણ ઉપર, એમ પણ આમ બધાથી પહેલાં શ્રેષ્ઠ, એમ આપણે ગણીએ શ્રેષ્ઠ. કે હા, વૃદ્ધ ભારત, વળી અહીંયા પ્રશ્નનો જવાબ આપ્યો છે કે હા, એ જ વૃદ્ધ, જે જ્ઞાનમાં જે વૃદ્ધ છે, એવું ભારત વર્ષ પણ ભારત વર્ષ જ, એટલે કે ભારત દેશ જ સંસારમાં બધાથી શ્રેષ્ઠ છે, બધા દેશોથી શ્રેષ્ઠ છે. એસા પુરાના દેશ કોઈ વિશ્વ મેં ક્યાં ઓર હે? ફરી પ્રશ્ન કર્યો કે આવો પુરાનો, પુરાનો એટલે પ્રાચીન, જૂનો દેશ
કે જેની ઉત્પત્તિ જ બધા જ દેશોની ઉત્પત્તિ જ ભારત દેશથી થઈ હોય એવો પ્રાચીન દેશ બીજો વિશ્વમાં એકય છે નથી? આ પ્રશ્નનો જવાબ તો તમે પણ દઈ શકો કે ના, એવો પ્રાચીન દેશ ભારત સિવાય વિશ્વમાં, ભૂલોકમાં, સંસારમાં, દુનિયામાં એકય નથી। ભગવાન કી ભવભૂતિयों का यह प्रथम भंडार है। અને આ જ દેશની અંદર ભગવાન કી ભવભૂતિયા, ભવભૂતિયા એટલે સંસાર કા વૈભવ, બધો જ વૈભવ, ભગવાને જે વૈભવ આપ્યો છે એ વૈભવ આ જ દેશની અંદર છે, કે આ જ દેશ છે, ભારત દેશ જ છે કે જેની અંદર ભગવાનનો પૂરેપૂરો વૈભવ આપણને મળ્યો છે। હા, પ્રથમ ભંડાર ભગવાનની વૈભવનો પ્રથમ જો કોઈ ભંડાર હોય એટલે ભગવાનનો વૈભવ કયો? તો કે પર્વતો, નદીઓ, આ પ્રકૃતિ, આપણો ભૂખંડ, પવિત્ર ભૂમિ, એટલા માટે જ આપણે ભારત માતા અને ધરતી માતા કહીને સંબોધીએ છીએ। તો હા, કે વિશ્વમાં બીજો કોઈ દેશ નથી, માત્ર જ્યાં ભગવાને પૂર્ણ વૈભવ ત્યાં જ આપ્યો છે અને સૌથી જો વૈભવશાળી ભંડાર ખજાનો જો ભગવાનનો જે ખજાનો જે મળ્યો હોય તો એ દેશ કયો દેશ છે? તો કે ભારત દેશ છે। विधि ने किया नर सृष्टि का पहले यही विस्तार। भगवान की भवभूतियों का यह प्रथम है भंडार, એટલે કે ભગવાનની જે વૈભવશાળી જે વૈભવ ભગવાને આપ્યો એ પ્રથમ કોને આપ્યો? તો કે ભારત દેશને પ્રથમ ભંડાર એ ભગવાનની ભવભૂતિઓનો આ જ દેશમાં છે। અને વિધિને કિયા નર સૃષ્ટિ કા સહાર, અને એ દેશ કયો છે? કે બ્રહ્માને નર સૃષ્ટિને ઉત્પન્ન કરી અને સંસાર બનાવ્યો તો એ દેશ પણ ભારત દેશ છે। બ્રહ્માજીએ પણ મનુ અને શત્રુપાની ઉત્પત્તિ કરી અને એને સંસારને આગળ વધારવાનું કાર્ય બ્રહ્માજીએ સોંપ્યું તો એ દેશ પણ કયો છે? તો કે એ દેશ પણ ભારત વર્ષ જ છે। यह पुण्य भूमि प्रसिद्ध है, इसके निवासी आर्य है। અને આ પુણ્ય ભૂમિ એટલે કે ભારત વર્ષની જે પુણ્ય ભૂમિ છે એ કેવી છે? પ્રસિદ્ધ છે। આખા વિશ્વ દુનિયા એનું અનુકરણ કરે છે અને આખા સંસારની અંદર સૌથી શ્રેષ્ઠ, સૌથી પ્રસિદ્ધ છે। બધાને ખબર છે કે આ દેશ પ્રાચીન દેશ છે, આર્યનો દેશ છે, ઋષિમુનિઓનો દેશ છે। વિદ્યા, કલા, કૌશલ સબકે જો પ્રથમ આચાર્ય, આચાર્ય એટલે શિક્ષક, ગુરુ, આખા દુનિયાના સંસારને બધાને કલા, કૌશલ અને વિદ્યા શીખવનાર શિક્ષક ગુરુ કોણ હતા? તો કે ભારત દેશના ઋષિમુનિઓ હતા। એટલે કીધું છે કે વિદ્યા, કલા, કૌશલ એ બધા જ ના જો પ્રથમ ગુરુ હોય, પ્રથમ આચાર્ય હોય તો એ ભારત દેશના ઋષિમુનિઓ હતા। આખા વિશ્વને સંદેશો આપનાર, જ્ઞાન આપનાર। સંતાન ઉસકી આજ યદ્યપિ હમ અધોગતિ में पड़े, हम શું કહે છે? સંતાન ઉનકી આજ, આપણે બધા એના સંતાનો છીએ પણ છતાં આજે વર્તમાન સ્થિતિ બતાવે છે। છતાં યદ્યપિ એટલે છતાં, કારણ કે છતાં આજે આપણે અધોગતિમાં પડ્યા છે। અધોગતિ, અવનતિ, દયનીય સ્થિતિ, દયા આવે એવી સ્થિતિ આપણી છે કે આપણે એ જ ઋષિમુનિઓ, એ જ આર્યના સંતાન છીએ પણ આપણે અધોગતિમાં પડ્યા છે। ખોટું પાશ્ચાત્ય અનુકરણ કરી રહ્યા છે, પાશ્ચાત્ય દેશોનું અનુકરણ કરી છે। આપણી પુરાણી પ્રાચીન આવડી મોટી સંસ્કૃતિ છે, આટલું બધું જ્ઞાન છે આપણા દેશમાં, આપણા ઋષિમુનિઓ આટલું બધું અખંડ શબ્દાવલી આપી ગયા છે, જ્ઞાન આપી ગયા છે, પણ છતાંય આજે આપણે અધોગતિમાં છે। વેશ પર ચિહ્ન ઉનકી ઉચ્ચતા કે આજ ભી કુછ હે ખડે, પણ છતાંય કવિ મૈથિલી શરણ ગુપ્ત શું કહે છે? છતાંય આજે એ ઋષિમુનિઓના જે ચિહ્ન છે, એ ઋષિમુનિઓની જે જ્ઞાન છે, એના જે સંસ્કાર છે, એની જે દિનચર્યા છે, એની જે ઊંચતા કહેવાય, જે જ્ઞાનની ઊંચતા કે આજ ભી કુછ હે ખડે, આજે પણ કંઈ કંઈ જોવા તો મળે જ છે, સાવ નાશ થયો નથી। આજે પણ એ આર્ય, એ ઋષિમુનિઓ આપણને આપી ગયા છે, એને જે જ્ઞાનની ઊંચતા આપણને આપી ગયા છે એ આજે પણ છે, એટલે કે નિરાશ થવાની જરૂર નથી। ફરી જો એને અપનાવશું તો આપણે અધોગતિમાંથી બહાર આવી શકશું। વે આર્ય ही थे जो कभी अपने लिए जीते न थे, અને એ કોણ હતું? આર્ય, એ ઋષિમુનિઓ આપણા, કે એ આર્ય જ હતા કે જે પોતાના માટે જીવતા ન હતા, કારણ કે પરમાર્થે જ જીવતા હતા, એને પોતાનો કંઈ સ્વાર્થ હતો નહીં। વે સ્વાર્થરત હો મોહ કી મદિરા કભી પીતે ન થે। મદિરા એટલે શરાબ, મધ એટલે કે નશો ચડે એવો પદાર્થ, શરાબ એટલે એ શરાબ નહીં એમ, પણ અહીં કયા શરાબની વાત કરી છે? સ્વાર્થરૂપી શરાબની,
સ્વાર્થરૂપી હિરદ કે એ ક્યારેય પોતાનો સ્વાર્થની મદિરા પીતા ન હતા, એટલે કે પોતાના સ્વાર્થ માટે ક્યારેય કાર્ય નહોતા કરતા. એ કેના માટે કાર્ય કરતા હતા? દેશ માટે કાર્ય કરતા હતા, સંસાર માટે કાર્ય કરતા હતા, દુનિયા માટે કાર્ય કરતા હતા. એટલે એ કહે છે કે પોતાના માટે એ જીવતા નહોતા, પરમાર્થ માટે, બીજાના માટે જીવતા હતા. સંસાર કે ઉપકાર હિત જબ જન્મ લેતે થે સભી. સભી એટલે એ બધા આર્ય, એ બધા ઋષિમુનિઓ શેના માટે જન્મ લેતા હતા? કે સંસાર સારી રીતે ચાલે, સંસાર જ્ઞાનવાન બને, સંસાર સમૃદ્ધ બને, વૈભવશાળી પણ બને, એ પણ એની ઈચ્છા હતી. કારણ કે સાથે સાથે વૈજ્ઞાનિકો પણ હતા, ઋષિમુનિઓની સાથે સાથે વૈજ્ઞાનિકો પણ હતા અને ઘણી બધી શોધો પણ કરતા હતા. અને એ શોધથી સંસાર ચાલે અને સંસાર જ્ઞાનવાન બને. એટલા માટે કહે છે કે સંસાર કે ઉપકાર હિત, સંસારના ઉપકાર માટે જબ જન્મ લેતે થે, એ બધાય સંસારના ઉપકાર માટે જ જન્મ લેતા હતા. અને નિશ્ચેષ્ટ હોકર કિસ તરહ વે બેઠ सकते थे કભી. અને પ્રશ્ન કરે છે કે નિશ્ચેષ્ટ એટલે નિષ્ક્રિય, ચેષ્ટા રહિત, નિષ્ક્રિય થઈને બેસી શકે? ન જ બેસી શકે. નિષ્ઠ હોકર કિસ તરહ વે બેઠ सकते थे કભી. ક્યારે પણ એ નિષ્ક્રિય થઈને બેસી શકે? ન જ બેસી શકે. કારણ તો કે એને તો સંસારનો ઉત્કર્ષ કરવો હતો, સંસારને આગળ લઈ આવતો, સંસારને જ્ઞાન આપવું હતું. આવી રીતે સરસ મજાનું આ કાવ્ય ભારત ગૌરવ મૈથિલી શરણ ગુપ્તને આપણને આપ્યું છે. ફરીવાર ખાલી ગુજરાતીમાં એની ઝાંખી જોઈ લઈ કે સંસારમાં સૌથી ગૌરવશાળી દેશ અને જ્યાં પ્રકૃતિએ મન મૂકીને રમી છે, અને એ દેશ કયો છે? તો કે એ દેશ જ્યાં હિમાલય પર્વત અને ગંગા જેવી પવિત્ર નદી છે. અને સૌથી બધા જ દેશોમાં કયા દેશોનો ઉત્કર્ષ છે? તો અને જે દેશની અંદર ઋષિ મુનિઓએ જન્મ લીધો છે એ દેશ બીજો એકય નહીં, એ દેશ ભારત વર્ષ છે. વૃદ્ધ ભારત વર્ષ, જ્ઞાનવાન ભારત વર્ષ જ સંસારનો સર્વશ્રેષ્ઠ દેશ છે. કારણ કે પ્રાચીન દેશ વિશ્વમાં ભારત સિવાય બીજો કોઈ નથી. અને હા, ભગવાનને એમનો ભંડાર જ આ દેશની અંદર આપ્યો છે. અને જ્યાં બ્રહ્માએ મનુ અને શત્રુપા જેવા નર સૃષ્ટિનું ઉત્પત્તિ કરી અને જેને સંસારનું કામ સોંપ્યું, એવો પુણ્ય અને પવિત્ર દેશ આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ છે. અને જેના નિવાસી આર્ય છે. અને એ આર્યએ જ ગુરુ બની અને આખા વિશ્વને વિદ્યા અને કલા અને કૌશલ્યનું જ્ઞાન આપ્યું છે. અને હા, આપણે એના સંતાનો છીએ, પણ છતાંય આજે આપણને ભાન નથી, આપણે અધોગતિમાં પડ્યા છીએ. પણ ના, હજી ક્યાંક ને ક્યાંક એની ઉચ્ચતાના જે ચિહ્ન છે, એના જ્ઞાનના જે ચિહ્ન છે આપણા દેશમાં જોવા મળે છે. એ જો અપનાવશું તો ફરી આપણે અધોગતિમાંથી પાછા આવી શકશું. વે આર્ય હતા, વે આર્ય જ થે, ઋષિમુનિઓ જ હતા કે જે પોતાના માટે નહીં, સ્વાર્થથી મુક્ત થઈ અને અન્ય માટે જ જન્મ લેતા હતા. જે સ્વાર્થની મદિરા ક્યારે પીતા નહોતા. અને સંસારમાં બધા જ દેશોની, બધા જ દુનિયાના બધા જ દેશોને હિત માટે જ એ બધાય જન્મ લેતા હતા. અને એ ક્યારેય નિષ્ક્રિય થઈને, ચેષ્ટા રહિત થઈને આળસ કરી અને બેસી શકે? ન બેસી શકે. કારણ તો કે એને તો સંસારનો ઉદ્ધાર જ કરવો હતો. આવો આ ભારત દેશ આખા વિશ્વને પ્રેરણા આપે અને આજની સ્થિતિમાં પણ પ્રેરણા આપે એવો આ દેશ, ગૌરવશાળી દેશ. અને મૈથિલી શરણ ગુપ્ત કવિએ પણ આ કાવ્યની અંદર ખૂબ એનું ગૌરવ ગાયું છે. એટલે જ આ કાવ્યનું નામ ભારત ગૌરવ એવું આપેલું છે. તો તમારે ભારત દેશ એક એવો નિબંધ લખવાનો છે, મુદ્દા પણ જાતે બનાવવાના છે અને નિબંધ તમારે લખવાનો છે. ગૌરવશાળી એવો દેશ ભારત દેશ એવું ટાઇટલ તમે આપી શકો. બીજું ટાઇટલ તમને શીર્ષક યાદ આવે તો બીજું શીર્ષક પણ તમે આપી શકો. ગૌરવશાળી દેશ ભારત દેશ એવું શીર્ષક આપી અને એક નિબંધ લખવાનો છે. અને સ્વાધ્યાયની અંદર બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન. પહેલો પ્રશ્ન એક એક વાક્યનો લખવાનો નથી, બીજો, ત્રીજો અને ચોથો એ આખો પ્રશ્ન સ્વાધ્યાયનો પણ લખવાનો છે. એટલે સ્વાધ્યાયના 3 પ્રશ્ન અને નિબંધ આટલું તમારે આ કાવ્ય જોઈ અને લખવાનું છે. નમસ્તે. ભારત માતા કી જય.